હેલો એવરીવન, હાઉ આર યુ? આજે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ પહેલાં એક નાનકડો શ્લોક સાંભળીશું. કરાગ્રી વસ્તી લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરીદર્શનમ. હવે જુઓ પેજ નંબર 65 ઉપર. ફ્રોમ અ પાર્ટ ટુ ધ હોલ એટલે કે ભાગથી પૂર્ણ તરફ. તમને 1 પાર્ટ આપેલો છે એ પ્રમાણે આપણે એના જેવા જ બીજા પાર્ટ દોરવાના છે. ધીસ સો 1/5 petals ઓફ અ ફ્લાવર. અહીં જે ફૂલ છે એની 5 પાંદડીમાંની એક પાંદડી આપી છે. કમ્પ્લીટ ધ ફ્લાવર બાય ડ્રોઈંગ ધ અધર petals એટલે કે તમારે પાંદડી કેટલી દોરવાની છે, પૂર્ણ કરવાનું છે. જો 1/5 એટલે 1 આપી છે. હવે નીચે કેટલી છે, કેટલા છે 5, તો 1 છે તો આપણે બીજી કેટલી દોરીશું તો કે 2, 3, 4, 5. આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે. ચલો આગળ. The picture show on third of the blades of a fan. Complete the picture by drawing the other blades. એટલે કે તમને શું કહે છે કે ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકીનું એક પાંખિયું દર્શાવેલું છે. બાકીના તમે દોરી અને પૂર્ણ કરો. જો અહીંયા તમને 1 આપેલું છે, આપણે એ જ રીતે બીજું દોરીશું. બરાબર, આ રીતે તમારે પૂર્ણ કરવાનું. હાફ ઓફ ધ બ્લેડ્સ ઓફ અનધર ફેન આર શોન હિયર. કમ્પ્લીટ ધ પિક્ચર બાય ડ્રોઈંગ ધ અધર હાફ. હાઉ મેની બ્લેડ્સ હેવ યુ ડ્રોન? એટલે કે અહીં તમને અડધા પાંખિયા દર્શાવે છે, અડધા તમારે દોરવાના છે. હાફ કીધા છે એટલે 2 છે તો કેટલાના હાફ 2 થાય? તો કે 4 હોય તો એના હાફ થાય. તો આપણે આ રીતે અહીં પણ પાંખિયા 4 દર્શાવીશું. રૂપીઝ એન્ડ પૈસા. હાઉ મેની 50 વિલ મેક 1 રૂપીઝ? 50 પૈસાના તમે કેટલા સિક્કા કોઈન લેશો ત્યારે 2 રૂપીઝ થાય? તો કેટલા કોઈન્સ લઈશું આપણે? 1 રૂપીઝ થાય તો કેટલા કોઈન્સ લઈશું? 2 કોઈન્સ. બરાબર. ઇઝ 50 પૈસા હાફ ઓફ 1 રૂપીઝ? એટલે કે 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે? તો કે યસ. બરાબર. હાઉ મેની વિલ મેક 10 રૂપીઝ? હવે જુઓ અહીં કેટલાનો સિક્કો આપેલો છે, તમને 1 રૂપીઝનો સિક્કો આપેલો છે તો કેટલા સિક્કા લઈએ ત્યારે 10 રૂપીઝ થાય? તો 1 રૂપીઝના કેટલા લઈશું તો કે 10. બરાબર. 1 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ પાર્ટ ઓફ 10 રૂપીઝ. 10 રૂપીઝમાંથી 1 રૂપીઝનું પાર્ટ દર્શાવવું હોય તો આપણે શું લખીએ? 1/10. બરાબર. હાઉ મેની 2 વિલ મેક 10 રૂપીઝ? હવે 2 રૂપીઝનો સિક્કો છે, એવા કેટલા લઈશું ત્યારે 10 રૂપીઝ થાય? તો કે 5. 5 2 જા 10. ચલો આગળ. 2 રૂપીઝ ઇઝ ખાલી જગ્યા બ્લેન્ક્સ પાર્ટ ઓફ 10 રૂપીઝ. 2 રૂપીઝનું કેટલા સિક્કા લઈએ ત્યારે તેના 10 રૂપિયા થાય? તો આપણે 5 લખ્યું, પણ હવે 2 રૂપીઝનો 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આપણે શું લખીશું? 1/5. તમને એમ થાય કે 1/5 કેમ? તો કે જુઓ 2/10 લખીએ આપણે, પણ અંશ છેદ ઉડતા હોય તો ઉડાડવા પડે કે 2 5 જા 10. 2 2 ઉડી ગયા એટલે ઉપર કંઈ નહીં એટલે 1 એટલે કે 1/5. બરાબર. ચલો. હાઉ મેની 5 રૂપીઝનો સિક્કો છે વિલ મેક 10 રૂપીઝ? 5 રૂપીઝના એવા કેટલા સિક્કા લઈએ ત્યારે 10 રૂપીઝ થાય? તો કે 2. 5 રૂપીઝ ઇઝ ઇક્વલ ખાલી જગ્યા પાર્ટ ઓફ 10 રૂપીઝ તો 1/2 એટલે કે 5 રૂપીઝનો 10મો ભાગ એટલે કે જો આ રીતે થાય 5/10. પણ 5 2 જા 10. 5 5 ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 1/2. આ રીતે આપણે લખીશું. ચલો આગળ.
એન ઓલ્ડ વુમન્સ વિલ એટલે કે વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. વન્સ ધેર લીવ એન ઓલ્ડ વુમન એક વૃદ્ધ સ્ત્રી હતી. સી લીવ વિથ હર 3 ડોટર્સ તેને કેટલી ડોટર્સ હતી? 3. સી વોઝ ક્વાઇટ રીચ એન્ડ હેડ 19 કેમલ્સ એટલે કે તે ખૂબ ધનવાન હતી. રીચ એટલે કે પૈસાદાર અને એની પાસે કેટલા ઊંટ હતા? 19. વન ડે સી ફીલ ઇલ હવે જુઓ એક દિવસે માંદી પડે છે. ધ ડોટર્સ કોલ ધ ડોક્ટર એની પુત્રીએ ડૉક્ટરને બોલાવ્યા. ધ ડોક્ટર ટ્રાયડ હિઝ બેસ્ટ બટ કુડ નોટ સેવ ધ વુમન ડૉક્ટરે ઘણા પ્રયત્નો કર્યા પણ તે સ્ત્રીને બચાવી શક્યા નહીં. આફ્ટર હર ડેથ પછી એનું શું થયું? મૃત્યુ. ધ ડોટર્સ રીડ વોટ સી હેડ રાઇટન ઇન હર વિલ એટલે કે એની પુત્રીએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. માય એલ્ડેસ્ટ ડોટર વિલ ગેટ હાફ ઓફ માય કેમલ્સ એટલે શું કહે છે કે મારી જે સૌથી મોટી પુત્રી છે એને હું અડધો ભાગ આપીશ, ઊંટનો અડધો ભાગ મળશે. માય સેકન્ડ ડોટર વિલ ગેટ 1/4 ઓફ માય કેમલ્સ અને માય થર્ડ ડોટર્સ વિલ ગેટ 1/5 ઓફ માય કેમલ્સ. ધ ડોટર વેર રિયલી પઝલ હાઉ કેન આઈ ગેટ પુત્રી ખૂબ મૂંઝાઈ ગઈ. હાફ ઓફ ધ 19 કેમલ્સ આસ્ક ધ એલ્ડેસ્ટ ડોટર એ કેવી રીતે મળશે? 19નો હાફ ભાગ કેવી રીતે કરીશું? તો હાફ ઓફ 19 ઇઝ 9.5 બટ વી કેન્ટ કટ ધ કેમલ. ધ સેકન્ડ ડોટર સેડ એની પુત્રી જે બીજી હતી એને શું કહ્યું કે 19ના અડધા 9.5, 9.5 19ના અડધા શું થશે? કેટલા થાય? 9.5. તો આપણે ઊંટને કાપી તો ન શકીએ. ધેટ ઇઝ રાઇટ એટલે કે તે સાચું છે. બટ વોટ વિલ વી ડુ નાવ આસ્ક ધ થર્ડ ડોટર તો કે હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. જસ્ટ ધેન ધે સો ધેર આન્ટ કમિંગ ધ ડોટર્સ ઓલ્ડ હર ધેર પ્રોબ્લમ એટલામાં તેમની કાકીને આવતા જોયા. આમ પુત્રીએ પ્રશ્ન જણાવ્યો. સો ધ વિલ આઈ હેવ એન આઈડિયા યુ ટેક માય કેમલ સો યુ હેવ 20 camels નાવ કેન યુ ડિવાઈડ ધેમ એઝ યોર મધર વોન્ટેડ ધ આન્ટ સેડ અને વસિયતનામું બતાવું અને મારી પાસે એક યુક્તિ છે, તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ થઈ જશે અને હવે તમે વેચી શકશો એવું કાકીએ કહ્યું. યુ વોન્ટ હાફ ઓફ ધ કેમલ્સ તારે અડધા ઊંટ જોઈએ છે ને? ખરું ને? તો 10 camels સી સેડ ઓફ ધ એલ્ડેસ્ટ ડોટર હવે જો એમની પાસે 19 કેમલ હતા એમાંથી 1 કેમલ એમની આંટી આપ્યો એટલે એમની જોડે ટોટલ 20 કેમલ થઈ ગયા. એટલે હવે એનો હાફ ભાગ કોને આપ્યો? એલ્ડેસ્ટ ડોટરને એટલે 10 થશે એની પાસે. ટેક યોર સેડ ધ આન્ટ ટોલ્ડ ધ સેકન્ડ ડોટર સી ટુક 1/4 ઓફ ધ કેમલ્સ એન્ડ ગોટ 5 camels એટલે કે જે પેલી બીજી હતી એને કેટલો ભાગ મળ્યો? કેટલા મળ્યા? 5. યુ કેન ટેક 1/5 ઓફ ધ કેમલ્સ ધ આન્ટ ટોલ્ડ ધ થર્ડ ડોટર સી ગોટ 4 camels. ધ ડોટર્સ વેર વેરી હેપી એન્ડ કાઉન્ટેડ ધેર કેમલ્સ તો કેટલા થયા? 19 થઈ ગયા. આ રીતે એમને કર્યું. બરાબર. ચલો આગળ. ધ વન રિમેનિંગ ઇઝ માઇન એક વધેલું ઊંટ મારું છે. સેડ ધ આન્ટ ટુક હર કેમલ એની અને તે ઊંટ લઈ ગઈ. કેવું સરસ આઈડિયા કર્યું. હાઉ ડીડ ધીસ હેપન ડિસ્કસ આ કઈ રીતે કર્યું? ચર્ચા કરો. જુઓ એની પાસે 20 કેમલ થયા એટલે એના હાફ કેટલા થાય? 10 મળી ગયા પેલીને. પછી જો એને 1/4 ભાગ કોને આપવાનો હતો? તો 20ના 4 ભાગ કરીએ તો 5 + 5 + 5 + 5 થાય એટલે ચોથો ભાગ કોને લેવાનો હતો? જેની બીજી છોકરી હતી એને એટલે એને 5 મળી ગયા. બરાબર. હવે 1/5 ભાગ એટલે કેટલો થાય? 20નો 20નો 5 ભાગ એટલે કેટલો થાય? 4 એટલે આ રીતે બધાને મળી ગયા. બરાબર. ચલો આગળ. અરુણાસ ટાઈમ ટેબલ હવે જો અરુણાનું સમયપત્રક
સ્લીપિંગ 1/3 ઓફ ડે, એટલે કે ઊંઘવું દિવસનો ત્રીજો ભાગ. યુઝ ડિફરન્ટ કલર્સ ટુ શો, અલગ અલગ રંગનો ઉપયોગ કરી દર્શાવો. પ્લેઇંગ 1/8 ઓફ ડે, દિવસનો આઠમો ભાગ. સ્ટડિંગ 1/4 ઓફ ડે. હાઉ મેની હવર્સ ડઝ અરુણા ટેક કેર? અરુણા સ્લીપ કેટલા વાગે ઊંઘે છે? 10, અને જાગે છે કેટલા વાગે? 6, અને પ્લે 7 થી 8 અને 4 થી 6 સુધીમાં એ શું કરે છે? આ રીતે એની ક્રિયા ચાલે છે, બરાબર. તો ચલો આપણે અહીં પહેલાં કાઉન્ટ નંબર લખી દઈશું અરુણાના. જુઓ અહીં જુઓ એને શું કહ્યું છે? સ્લીપિંગ માટે કેટલો ભાગ લે છે? તો અહીંયા જુઓ એને કહ્યું છે 1/3 ઓફ અ ડે, એટલે કે 1/3, બરાબર. એ ઊંઘવા માટેનું જ છે એનું. એમાંથી કેટલું ટોટલ કેટલા ડે હોય આપણી અંદર, કેટલા અવર હોય? તો 24/3. ચલો 24ને આપણે 3 વડે કરીશું એટલે કેટલા થશે? 8 આવશે. ડિવાઈડ કરીશું એટલે કેમ કે 8 3 જ્યાં એટલે 3 ઉડી ગયા, ઉપર કેટલા વધ્યા? 8. એ જ રીતે સ્ટડિંગ માટે 1 અવર આપણે 1 ડેનું શોધવાનું છે, એટલે 1 ડેમાં કેટલા અવર હોય? 24, અને નીચે કેટલું સ્ટડિંગ માટે લે છે? 4, તો શું આવશે? 6. 4 જ્યાં એટલે 4 ઉડી ગયા. એ જ રીતે પ્લેઇંગ માટે પણ આપણે કરીશું, બરાબર. વોટ પાર્ટ ઓફ ધ ડે ડઝ હી યુઝ ફોર અધર એક્ટિવિટીઝ? એટલે કે શું કહે છે કે જે પ્રવૃત્તિઓ બીજી પ્રવૃત્તિ માટે દિવસના કેટલા કલાકોનો તેને ઉપયોગ કર્યો? તો બધા ટોટલ કેટલા કલાકનો એને ઉપયોગ કર્યો? 8 + 6 + 3, એટલે કે 17 ડે ઉપયોગ કર્યો, બરાબર. ચલો આગળ. સ્કૂલ મેગેઝિન. હવે જુઓ શાળાનું સામયિક. અ સ્કૂલ હેઝ ડિસાઇડેડ અ બ્રિંગ આઉટ અ મેગેઝિન એવરી ક્વાર્ટર ઓફ ધ યર. એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. વર્ષના ત્રીજા મહિને. હાઉ મેની મેગેઝિન્સ વિલ they have in year if they want to print it at the end of each quarter of a year? Which are the months for printing? Mark the numbers for those months. જો ત્રીજો મહિનો દર 3 મહિને, બરાબર. એટલે અહીં તમને બતાવી દીધું છે કે કયા મહિને મેગેઝિન બહાર પાડે છે. ચલો આગળ. સ્લીપિંગ બ્યુટી. ઊંઘવા માટેની સરસ વાત. હેવ યુ હાર્ડ ઓફ કુંભકર્ણ, ધ બ્રધર ઓફ રાવણ? તમે કુંભકર્ણનું નામ તો સાંભળ્યું જ હશે. એ રાવણનો ભાઈ હતો. હી ઇઝ ફેમસ ફોર સ્લીપિંગ ફોર હાફ અ યર. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોસ્ટ પીપલ સ્લીપ અબાઉટ 8 hours અ ડે. ચલો 8 hours ડે એટલે કે 24 કલાક, એટલે કે એક દિવસ. એટલે આપણે મોટા ભાગે કેટલા કલાક ઊંઘીએ? તો કે 8 24. તો 8 3 જ્યાં 24, 8 ઉડી ગયા એટલે કેટલો આન્સર આવશે? 1/3 ઊંઘવા માટેનો ટાઈમ. સો વોટ પાર્ટ ઓફ યર ડુ ધે સ્લીપ? અ પર્સન 60 years old મસ્ટ હેવ અ સ્લીપ ખાલી જગ્યા યર્સ. 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. હવે જો 60 વર્ષની વ્યક્તિ છે એ કેટલા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ? તો આપણે કેટલો ભાગ ઊંઘીએ છીએ? 3rd. જો આપણે ઉપર શોધ્યું, નીચે 3rd, બરાબર. તો 60/3 કરીશું એટલે 23 જ્યાં આપણે આખા યરનું ગોતીએ છીએ એટલે કેટલા વર્ષ ઊંઘ્યો હશે? 20 યર. આન્સર કાર્ડ પઝલ્સ પેજ નંબર 61 ઉપરથી તમારે આ રીતે ડીડ યુ ગેટ સ્ટક
ઓન સ્ક્વેર ડી એકચ્યુઅલી ધેટ વોઝ ધ ઇઝીલી. આપણે આ જોઈએ હતી એક્ટિવિટી 61 ઉપર, બરાબર. ચલો આગળ. અહીં ટોમેટો એના પર કેજી ભાવ આપ્યો છે 12, પોટેટો 10, ઓનિયન 16, કેરોટ 18 અને ગોળ એટલે કે દૂધી એનું 8. તમે આ જ પ્રકારનું પુસ્તક સ્ટાન્ડર્ડ 4માં શીખી ગયા છો જો યાદ હોય તો. જુઓ, કીર્તિ શોપિંગ લિસ્ટ. હવે કીર્તિ ખરીદી કરવા જાય છે. લુક એટ ધ યલો પ્રાઇસ લિસ્ટ એટલે કે પીળા રંગના ભાવની યાદી તમને અહીં કોષ્ટકમાં આપી છે. હાઉ મચ ડઝ 2 kg ઓફ ટોમેટોઝ કોસ્ટ. હવે 2 kg ટોમેટો લેવા છે ને, તો અહીં આપણે જોવું પડે કે ટામેટોનો કેટલો ભાવ છે. તો જુઓ, અહીં ટામેટોના પર કેજીના કેટલા છે 12, તો 2 kgના કેટલા થાય, તો આપણે યાદ છે કે 2 × 12 ઇઝ ઇક્વલ ટુ 24. એ જ રીતે હાઉ મચ ડઝ હાફ કેજી ઓફ ટોમેટો કોસ્ટ. હવે એ જ ટોમેટો એને હાફ કેજી લેવા છે, તો 12ના હાફ કેટલા થાય 6, બરાબર. આ તો મોઢે પણ આવડે. કિરણ વોન્ટ્સ 1/2 kg ઓફ ટોમેટો. હાઉ મચ વિલ ઇટ કોસ્ટ. હવે 2.5 કિલો ટોમેટો લેવાનું છે, તો પહેલાં તો આપણે ટોમેટાના 2 kgના કેટલા થતા હતા, તો 24 + 6 ઇઝ ઇક્વલ ટુ 30. હાઉ મચ ડઝ 1/2 kg પોટેટોઝ કોસ્ટ. હવે પોટેટોનો શું ભાવ છે, તો કે 10 રૂપીસ. તો જુઓ, આપણે 10 + 10 એટલે 3 kg થઈ ગયા. હવે ઉપર હાફ કેજી લેવાના છે એટલે +5 એટલે કેટલા થશે 35, બરાબર. એ જ રીતે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1/4 kg ઓફ કેરોટ. હવે કેરોટનો ભાવ જોઈએ. કેરોટનો ભાવ 1 kgના કેટલા છે 18 રૂપીસ, બરાબર. તો જુઓ, 18 રૂપીસ હોય તો કેટલા થશે કેરોટના. ચલો કેરોટનું આપણે શોધીએ, તો કે 1/4, તો 18/4 એટલે કેટલા થશે 18/4. જો 1 kg એટલે 18 રૂપિયા તો થાય જ, પણ એનો ચોથો ભાગ કેટલો થાય, તો 4.50. આ રીતે આપણે કરીશું. હી બોટ અ ગોળ ઓફ વેટ 3/4 kg એન્ડ ઇટ કોસ્ટ. હવે જુઓ, ગોળ દૂધી કેટલાની છે 8 રૂપિયાની, 8 રૂપીસ. તો 8 × 4 = 32, 4 kgનું શોધી લીધું. હવે 4માંથી 3 એટલે હવે જુઓ, દૂધીનો 8 છે, એમાંથી 8ના આપણે 4 પાર્ટ કરીએ તો 2 × 4 = 6. જો આપણે 4 પાર્ટ કરીએ 2 + 2, 2 + 2, એમાંથી એની દૂધીનો બીજો કેટલો ભાગ ખરીદ્યો છે 3, તો આપણે આ 3 લઈ લઈશું એટલે અહીંયા 6 લખીશું. ટોટલ કેટલું થાય 38. લુક એટ ધ શોપિંગ લિસ્ટ ઇન કીર્તિઝ હેન્ડ. હાઉ મચ વિલ શી હેવ ટુ પે ટુ બાય ઓલ ઓફ ધીસ. એટલે કે કીર્તિ ખરીદેલી યાદી જુઓ, એને કેટલા રૂપિયા આપવા પડશે કીર્તિને. તો કીર્તિએ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદી છે, તો ખરીદી આપણે જોઈએ તો એને ટોટલ કેટલાનું ખરીદ્યું છે, શું ખરીદ્યું છે, પ્રાઇસ લખી છે આપણે પર કેજી. તો ટોટલ એને 102 રૂપીસની બધાનું એડિશન તમે કરશો એટલે આટલો આન્સર મળશે. મેક અ બિલ યોર ઓવન ફોર યોર વેજીટેબલ્સ. હાઉ મેન વોન્ટ ટુ બાય. ફાઇન્ડ ધ ટોટલ મની યોર હેવ ટુ પે. તે શાકભાજી ખરીદવા માગો છો, જાતે બનાવો. આપણે પણ શાકભાજી ખરીદીને મમ્મી આવે તો આપણે એનું બિલ આપણે કાઉન્ટ કરી શકીએ કે કેટલાની વસ્તુ લાવીએ, બરાબર, કરી શકાય. પ્રેક્ટિસ ટાઈમ. રહીમ્સ જર્ની. રહીમની મુસાફરી. રહીમ હેઝ ટુ ટ્રાવેલ 1/4 કિલોમીટર ટુ રીચ સ્કૂલ. કેટલું અંતર કાપવું પડે છે 1 કિલોમીટર તો ખરું જ, પણ એનું પણ 4 પાર્ટમાંથી વોટ ડિસ્ટન્સ ડઝ હી ટ્રાવેલ ટુ ગો ટુ સ્કૂલ એન્ડ કમ બેક ટાઈમ. એટલે કે એની શાળાએ જવા ત્યાં ઘરથી પાછા આવવા માટે કેટલું અંતર કાપવું પડશે. તો ચલો આપણે જોઈએ કે કેટલું અંતર એને કાપવું પડશે. તો જુઓ,
આપણે કઈ રીતે ગણીશું? તો 1/4 એનું શું લઈશું? 2 વડે, એટલે કે હાફ, બરાબર. એટલે કે કઈ રીતે કરીશું અહીંયા? હવે જુઓ, અહીં આપણે 2ને ગુણવાના છે, એટલે કે મલ્ટીપ્લાય કરવાનું છે, બરાબર. તો 2નો મલ્ટીપ્લાય આપણે 2નો મલ્ટીપ્લાય 1 જોડે પણ કરીશું, પ્લસ ઉપર 1/4 જોડે પણ 2નો મલ્ટીપ્લાય કરીશું. એટલે 2 1 જા 2 પ્લસ 2 1 જા 2/4, બરાબર. હવે જો 2 તો એમના એમ, પણ 2/4 છે એ 2 2 જા 4, એટલે 2 2 ઉડી ગયા, એટલે 1/2, એટલે ટોટલ એને કેટલું અંતર કાપવું પડશે? 2 ફ્રેક્શન 1/2. વોટ્સ કોઇન્સ, એટલે કે કેટલા સિક્કા, કયા સિક્કા? લતા બોટ અ પેન્સિલ એન્ડ અ પેન ફોર 7.5 rupees. She gave ₹10. The shopkeeper gave back the money in coins of half and 1 rupees. What are the coins she got? એટલે કે લતાએ 7.50માં એક પેન્સિલ ખરીદી અને દુકાનદારને 10 રૂપિયા આપ્યા. 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા એને પાછા આપ્યા. તો કેટલા સિક્કા એને પાછા મળ્યા? હવે કેટલા મળ્યા હશે? તો તમે જાતે ગણી શકો. તો કે કેટલા મળ્યા હશે? 2.50 rupees, બરાબર. એટ ધ રેલવે સ્ટેશન. યોર અટેન્શન પ્લીઝ. મેંગલોર એક્સપ્રેસ કમિંગ ફ્રોમ ધ મેંગલોર એન્ડ ગોઈંગ ટુ Thiruvananthapuram is now running late by half an hour. When the train is late today, the right time is 6:45. હવે જુઓ, હવે રેલવેમાં જવાનો અંદાજિત સમય કયો છે? વોટ ટાઈમ ઇઝ ધ ટ્રેન એક્સપેક્ટેડ ટુ કમ ટુડે? આજે કેટલા વાગે અંદાજિત સમય ટ્રેનનો હશે? તો આપણે કેટલો લખીશું? 7 point, બરાબર. Najia gets off a station after 2 fraction 1/2 hours from this station. What time will she go off? નાજિયા સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તો તે કેટલા વાગે ઉતરશે? ચલો, 7:15 બેઠી છે, તો કેટલા વાગે ઉતરશે? 8 9 તો વાગશે જ. અને ઉપર 15 બેઠી છે અને બીજા 45 15માં ઉમેર્યું, એટલે કેટલા વાગશે એને? તો શું કરીશું? 9, એટલે કે 9:45, બરાબર. Saji will take 5 hours to reach Ernakulam by this train. At what time will the reach there? એટલે કે સાજીની રેલગાડી અર્નાકુલ પહોંચવા માટે 5 કલાક લાગી છે, તો કેટલા વાગે અર્નાકુલમ પહોંચશે? ચલો, 7:15 બેઠું છે અને 5 કલાક લાગી, તો કેટલા વાગે પહોંચશે? તો આપણે મોઢે ગણી શકીએ કે 12, એટલે કે 12:15. તો જુઓ, અહીં તમારે હોમવર્કમાં હું કહું એટલું તમારે લખવાનું રહેશે. પહેલાં તો આ તમારી ટેક્સ્ટ બુકમાં ભરી દેવાનું, બરાબર. પછી આ બધા જ કોષ્ટક વ્યવસ્થિત લખી અને નોટબુકમાં એક એક દાખલો આપણે વ્યવસ્થિત આ રીતે કાઉન્ટ કરીશું, જેથી તમને ખબર પડી. તો તમારી હોમવર્કમાં આટલું કરવાનું રહેશે, બરાબર. ઉપર બતાવ્યું એ પ્રમાણે તો બસ આટલું કરવાનું છે. અને જુઓ, હોમવર્કમાં તમારે જે પાછું એકવાર કહી દઉં છું, હોમવર્કમાં તમારે આવ્યું આખું ટેક્સ્ટ બુકનું નોટબુકમાં લખવાનું છે આટલા સુધી. આ દાખલો પણ નોટબુકમાં ગણવાનો રહેશે, તેમજ આ દાખલો પણ આપણી નોટબુકમાં લખીશું. અંદર જવાબ લખેલા જ છે, ના ખબર પડી તો આજે આટલા સુધી રાખીશું. અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. અને જો બાળમિત્રો, ખાસ આપણું 5મું ચેપ્ટર છે તે સરખું દેખાય છે એવું ચેપ્ટરનું નામ છે, પણ એમાં માત્ર એક્ટિવિટી છે, એકબીજા સાથે કમ્પેરિઝન કરે છે. માટે ચેપ્ટર આપણે નહીં ચલાવીએ. જ્યારે આપણી સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આપણે ચેપ્ટર, કારણ કે એક્ટિવિટી છે, તમારી સાથે એક્ટિવિટી કરવાની છે, એટલે આપણે સ્કૂલમાં ભણીશું. એટલે હવે આપણે ડાયરેક્ટ ચેપ્ટર 6 સ્ટાર્ટ કરીશું. અને જો એક્ઝામમાં આપણું
પાંચમું ચેપ્ટર પૂછાશે નહીં. માટે આપણે પાંચમું ચેપ્ટર અત્યારે સ્કીપ કરીશું અને જ્યારે ત્યારે સ્કૂલ ખુલશે ત્યારે આપણે ભણી લઈશું. થેન્ક યુ.